સોમનાથ સ્મશાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મશાન મહાકાલી મંદિરના મહંત પરમ પૂજ્ય તપસી બાપુ તથા મહંત શ્રી હરિહરગીરી સંતાનગીરી તેમજ મહંત શ્રી હરિનારાયણગીરી ગુરુ શ્રી મહંત શાંતાનંદગીરી દ્વારા સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 1000 ઉપર 2 દિવસ સુધી સાધુ સંતોનું રોકાણ થાય છે, જેમાં આજે બપોરે મહાપ્રસાદ લઈ છે ને 2 દિવસ છેલ્લા છે ને મહાપ્રસાદ હોય છે તે દિવસે 1300 ઉપર સાધુ સંતો પ્રસાદ લેધી સમગ્ર ભારતમાંથી જૂનાગઢ મહાશિવરાત્રિના આવનાર સાધુ સંતો સ્મશાન ખાતે 2 દિવસ રોકાઈને મહાપ્રસાદનો કરવામાં આવે છે, જેમાં સમગ્ર ભારતમાંથી આવનાર તમામ સાધુ સંતોને દાન કરતા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ સ્મશાન મહાકાલી મંદિરના ટ્રસ્ટી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ રામેશ્વર એસ્પોર્ટરના માલિક રામજીભાઈ પીઠળ સહિત ઉસાથી આવેલા ભક્તો તેમજ મહાકાલી મંદિર સ્મશાનમાં દિવસ રાત સુધી સેવા આપતા પ્રવીણભાઈ ફોફંડી તેમજ બહોળી સંખ્યામાં હરિભક્તો અને ભાઈઓ બહેનો સેવા આપી રહ્યા હતા તેમજ ઉપસ્થિત રહેલ હોવાનું પત્રકાર યોગેશ સોનીએ જણાવેલ. રિપોર્ટ યોગેશ પી સોની.